હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની સ્વાધ્યાય પોથી ભાગ 1 તેના વિશે અભ્યાસ કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલું પ્રકરણ છે વૈષ્ણવજન. તો વૈષ્ણવજનમાં સૌપ્રથમ શું છે વિભાગ 2 માં કે નીચેના જોડકા જોડો. તો પહેલામાં આવશે પદ, બીજામાં આવશે નરસિંહ મહેતા. પછી બમાં ખાલી જગ્યા આપેલી છે. નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષા બળ છે. તેનો જવાબ આવશે ઉપનિષદ. વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ઉપાસક. સકળ લોકમાં સહુને વંદે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 78 તાર્યા રે. પછી છે ક, એક એક વાક્યમાં જવાબ આપો. નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે? તો નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદના નામથી ઓળખાય છે. તો એવી રીતે 16 પ્રશ્ન સુધી એક એક વાક્યના જવાબો આપવાના છે. નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે? નરસિંહ મહેતાના પદો અત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે. નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? જે સકળ લોકમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચરિત્ર નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે. પછી જે પર સ્ત્રી જેને માત રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે. તો એ પણ તમને જવાબ આવડવો જોઈએ. વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને વધારે ગમ્યો? સાથી. કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, તેવા વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય એવું કવિનું કહેવું છે. પછી છે મોટા પ્રશ્નો. કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો. તો આપણે તેના નૈતિક મૂલ્યો સમજાવવાના છે. તો એમાં કયા કયા નૈતિક મૂલ્યોની વાત છે? ભલાઈ છે, નિરાભિમાન છે, પવિત્રતા છે, સત્યનિષ્ઠા છે, સમાન દ્રષ્ટિ, પરોપકાર, એવા બધા નૈતિક મૂલ્યોની વાત કરવામાં આવી છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે? તો નરસિંહ મહેતાએ તેમને સજ્જન માણસ અને સાચો વૈષ્ણવજન બીજાની પીડાને આબસાત કરીને તેને મદદરૂપ થાય, તે નમ્ર હોય છે, જગતમાં સૌને વંદન કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તેવા બધા લક્ષણો વર્ણવ્યા છે. પછી છે વ્યાકરણ વિભાગ, જોડણી, પછી સંધિ છોડો છે, પછી સમાસ ઓળખવાનો છે. તમને ઓપ્શન આપેલા જ છે. નીચેના શબ્દના જોડણી ભેદે તથા અર્થભેદ જણાવો. તેમાં પણ ઓપ્શન આપેલા છે. પછી પ્રત્યય ઓળખવાનો છે. સમાનાર્થી શબ્દો છે. અભિમાન, તેના પણ ઓપ્શન આપેલા છે. ઘમંડ, સન્માન કે ગૌરવ. તો અભિમાનનું શું થાય? ઘમંડ થાય.
પછી સંજ્ઞાનો પ્રકાર તો અભિમાન. અભિમાન એ કેવો સંજ્ઞાનો પ્રકાર થશે? તો ભાવવાચક લખવાનું. પછી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તાળી લાગવી એનો મતલબ શું થાય? લગની લાગવી. એ શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દો પણ તમને આવડવા જોઈએ. ઉપકાર તો અપકાર, નિંદા, વખાણ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો તમારે એ પણ લખી નાખવાનું. વિશેષણના પ્રકાર જણાવો. તો પહેલામાં ગુણવાચક આવશે, બીજામાં સંખ્યાવાચક આવશે. ક્રિયા વિશેષણનો પ્રકાર. પછી છે ધ્વનિ ઘટકો છૂટા પાડો. એ પણ તમને આવડવું જોઈએ. પછી છે વિભાગ ડી. અર્થ વિસ્તાર લખો. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખી કરે. જેમ આપણે અગરબત્તી સળગાવીએ છીએ, તેના ધુમાડાથી આખો રૂમ મહેકી ઉઠે છે. એવી રીતે જે સાચા સંતો હોય છે તે પોતાની જાતને કષ્ટ આપીને બીજાને સુખ આપે છે. એ રીતે તમારા શબ્દોમાં અર્થ વિસ્તાર કરી દેવાનો. પછી છે બીજું રેસનો ઘોડો. એમાં પણ પહેલા આવશે વિભાગ અમાં જોડકા, પછી ખાલી જગ્યા, પછી આવશે એક એક વાક્યના જવાબો. અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા, તેમજ ચોકલેટ આપતા હતા. સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા. પછી સાંજે ટીવી ચેનલ નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા હતા. અંકિતને પાસે બેસાડીને વિનુ કાકા શી શિખામણ આપતા હતા? એ પણ તમારે તમારા શબ્દમાં લખી દેવાનું. બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? મંજુ કાકીએ નીના બહેન પાસે શી હૈયા વરાળ કાઢી? નીના બહેને કયું કામ છોડી દીધું, શા માટે? વિનુ કાકા આગ્રહને કારણે નીના બહેને દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી. આથી નીના બહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યું. ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો, એ બે કહેવત સાથે આ વાર્તાને શો સંબંધ છે?
તે વિશે લખો. મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શું તફાવત છે? તો મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી. બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે. વેનુકાકા સૌરભને રેસના ઘોડા દોડાવે છે એ મંજુ કાકીને પસંદ નથી. નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને. વેનુકાકાએ અંકિતને બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું? નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં ઉત્તર લખો. રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ, અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે? તો તમારે લખવાનું કે આમ જોઈએ તો રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં, પરંતુ પોતાના સંતાનને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનારા વિનુકાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ આ વાર્તામાં જાણે કે રેસનો ઘોડો છે તે પ્રમાણે વિનુકાકા પોતાની મરજી મુજબ એને દોડાવે છે. સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એમ વિનુકાકા ઈચ્છે છે. વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે? સમજાવો. તો વર્તમાન શિક્ષણમાં ઘણા સુધારા વધારા જોવા મળ્યા છે. આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટીને પદ્ધતિ કેન્દ્રી બન્યું છે. ભાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસક્રમોમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ઉમદા નાગરિક બનાવવાને બદલે વિનુકાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવી રહ્યા છે. સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો? આ પ્રશ્ન તમે તમારા શબ્દોમાં લખવાનો છે. પછી વિભાગ સી શું છે? વ્યાકરણ વિભાગ છે. એમાં પેલા જોડણી છે, પછી સંધિ છોડો, પછી છે સમાસ ઓળખાવો, પછી જોડણી ભેદ, અર્થ ભેદ જણાવો, ઓપ્શન આપેલા જ છે. અલંકાર ઓળખાવો. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. આમાં કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર. પ્રત્યય શોધીને લખવાનો છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. સૂરજ, તો સોમ, ભાસ્કર કે મયંક? ભાસ્કર, સહેલું જ છે. સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો. પહેલામાં આવશે ભાવવાચક, પછી પણ આવશે ભાવવાચક, પછી વ્યક્તિવાચક. તમારે લખી દેવાનું. રૂઢિપ્રયોગના અર્થ જણાવો. જીવ ઊંચો થઈ જવું, તો ચિંતા થવી, ઉંબરે ઊભું રહેવું, અલગ થઈ જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સારી અને પવિત્ર સમજણ, એને શું કહેવાય? સદબુદ્ધિ. પછી વિરુદ્ધાર્થી શબ્દો છે. ઉદય તો અસ્ત, નસીબદાર તો કમનસીબ. માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. અંકિત બેંકમાં નોકરી કરે છે. કર્મણી વાક્ય રચના બનાવો. તો અંકિતથી બેંકમાં નોકરી કરાય છે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. પછી ધ્વનિ શ્રેણી છૂટી પાડો. માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. મંજુ કાકી વિફર્યા, ભાવે પ્રયોગ કરો. મંજુ કાકીથી વિફરાયું.
વિભાગ બ નિબંધ લેખન. બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા. તમારે તમારા શબ્દોમાં પરિવારનું મહત્વ લખી દેવાનું. ત્રીજું પ્રકરણ છે શીલવંત સાધુને. તો એમાં વિભાગ બ છે જોડકા ગંગા સતી. એમાં જવાબ આવશે શીલવંત સાધુને, અને પાનબાઈમાં આવશે ગંગા સતીના શિષ્ય. પછી ખાલી જગ્યા છે શીલવંત સાધુ એટલે ચારિત્ર્યવાન સાધુ. પછી એક એક વાક્યમાં ઉત્તર લખું. શીલવંત સાધુને કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. તો આ જે છે તે એક પ્રકારનું ભજન છે. ત્રણ ચાર વાક્યના જવાબ આપવાના છે. જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે, કાવ્ય પંક્તિની સમજૂતી આપો. ઉપરોક્ત પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે શીલવંત સાધુ શત્રુ અને મિત્ર સાથે સમભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે. તેને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો. આ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તમે કેવી વ્યક્તિની મિત્રતા કરશો, શા માટે, તે તમારા શબ્દમાં એને લખવાનું. પછી મોટા પ્રશ્નો છે શીલવંત સાધુને કાવ્યના આધારે આદર્શ સાધુની વિશિષ્ટતાઓ વર્ણવો. તો કાવ્યમાં સાધુની જે વિશિષ્ટતાઓ છે શીલવંત સાધુ, તે તમારે અહીંયા લખી દેવાનું. પછી જ વ્યાકરણ વિભાગ ચાલુ થાય છે. સાચી જોડણી, પછી સંધિ છોડો, વિચાર વિસ્તાર કરો. કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. તો એના વિચાર વિસ્તારમાં શું લખી શકાય? તો આ પંક્તિમાં આપણને જીવનનું એક સનાતન સત્ય શીખવે છે. આ પંક્તિઓનો અર્થ એ છે કે વ્યક્તિની જન્મ ક્યાં કોળામાં કે કેવી પરિસ્થિતિમાં થયો છે તેનાથી તે હીન બનતો નથી. કોઈ વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય કે ગરીબ ઘરમાં, તેનાથી તેની માનવતાનું મૂલ્યાંકન થતું નથી. ખરી રીતે વ્યક્તિના કર્મ જ તેને ઉચ્ચ કે હીન બનાવે છે. પછી છે ચોથું ચેપ્ટર ભૂલી ગયા પછી. તેમાં જોડકા છે ભૂલી ગયા પછી. તેમાં જવાબ આવશે એકાંકી. ભૂલી ગયા પછી સંગ્રહ. એમાં આવશે ત્રીજો પુરુષ. પછી ખાલી જગ્યા છે મનીષા અને તેના મિત્રો પર્વતારોહણ શિબિર માટે ખાલી જગ્યા પર ગયા. તો આબુ ગયા. જે એક એક વાક્યના ઉત્તર છે. ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ જણાવો. તેમના લેખકનું નામ છે રઘુવીર ચૌધરી. ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો. નરેનને
નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ રહ્યો ન હતો? તે તમારે તમારા શબ્દોમાં લખવાનું. મનીષા પહેલા કેવી હતી તે જણાવો. હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. નરેનના આ વિધાનમાં રહેલું ચિંતન સમજાવો. મનીષાની મમ્મીનું મૃત્યુ થવાનું કારણ જણાવો. તો શું હતું? મનીષાના પિતા એક શિકારી હતા. એકવાર શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને સાથે લઈ ગયા. ત્યારે તેમને સામે વાઘ જોઈને ધબકારા વધી જવાથી એટેકથી મનીષાની મમ્મીનું મૃત્યુ થયું. પછી મુદ્દાસર જવાબ છે. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. પાઠના આધારે સમજાવો. તે તમે પાઠ વાંચશો એટલે તમને આવડશે. પછી નરેનનું પાત્ર ચિત્રણ કરવાનું. ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય સ્પષ્ટ કરો. પછી વ્યાકરણ વિભાગ છે. વાક્યોના અલંકાર ઓળખાવો. હું એને જ કવિતા માનતો હતો. તેમાં આવશે રૂપક અલંકાર. પછી છે પ્રત્યય ઓળખવાનો છે. સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. પછી છે સંજ્ઞાના પ્રકારો છે. રૂઢિપ્રયોગના અર્થ છે. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. કાને પડવું સાંભળવામાં આવવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી વિરુદ્ધાર્થી શબ્દો છે. ભક્ષણ તો રક્ષણ. મનીષાએ સુરતી કુટુંબને બચાવ્યું. તેને કર્મણીમાં ફેરવવાનું છે. મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું. પછી તળપદા શબ્દનો અર્થ ગજું તો તાકાત. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કનોજ સ્ફૂર્તિથી ચાલ્યો આવે છે. રીતિવાચક ક્રિયા વિશેષણ. પછી છે ધ્વનિ ઘટકો છૂટા પાડો. માંગ્યા મુજબ પરિવર્તન કરો. વિરાટ બાબુ મીઠાઈ ખાય છે. પ્રેરક વાક્ય બનાવો. વિરાટ બાબુએ આનંદ પાસે મીઠાઈ ખવડાવી. પછી લેખન વિભાગમાં શું આપેલું છે? તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો તમારે પુસ્તક બેંકનું ઉદ્ઘાટનનો પ્રસંગ અહેવાલ સ્વરૂપે લખવાનો છે. તમે એમાં સુધારા વધારા કરી શકો છો. થેન્ક યુ.